થાળ ભરીને તમને સબ્જી મળે છે, ચૂરમાના લાડુ, ગરમા ગરમ બાજરીનો રોટલો, ચોટીલાવાળા નામ છે એટલે ભાઈ સલાડની ટ્રે, આટલી બધી વસ્તુ તમને મળે છે માત્ર ને માત્ર 120 રૂપિયામાં અનલિમિટેડ. એચડીએફસી બેંક તારાપુર બ્રાન્ચમાં એમ્પ્લોય છો તો અહીંથી તારાપુર 12 કિલોમીટર દૂર છે. સ્પેશિયલ જમવા આવીએ તો રોજ તમે સ્પેશિયલ જમવા માટે આવો છો? ઓલ્ટરનેટલી વટામણથી લઈને વાસદ સુધી આના જેવો ટેસ્ટ ક્યાંય નથી અમે લીધો. આટલા રૂપિયામાં આટલું બધું જમવાનું ક્યાંય નથી. સારંગપુર બાજુથી આવતો હતો, બળદેવ હોટલ જમવાનું બહુ સરસ છે. કેવું લાગ્યું આ જગ્યાએ જમવાનું? મસ્ત જમવાનું. આટલા એરિયામાં એક જ હોટલ સારી છે. આ રોડ પર આવતા જતા તમે અવશ્ય અહીંયા બ્રેક મારીને ઉભા રહીને જમીની જશો, એવો સ્વાદ છે. તો કોઈ ફેમિલી સાથે આવતા હોય, લેડીઝ સાથે હોય તો એ લોકો એસી રૂમમાં જમી શકે છે, જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. દાળ પણ ચૂલા ઉપર જ બનાવીએ ને આવી રીતે ઉકળતી જ હોય છે, ઉકળતી હોય છે, ગરમા ગરમ કાઠિયાવાડી છે, પ્યોર. વાહ. સવારે 11 વાગે ચાલુ થશે અને બપોરે 3-3:30 વાગ્યા સુધી તમારો લંચનો ટાઈમિંગ હશે. અને જે ડિનરનો ટાઈમિંગ છે ને સાંજે 7 વાગ્યાથી રાતના 1:30 વાગ્યા સુધી. તો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે ચરોતર રીજનના એક જોરદાર વિડીયોમાં. બહુ ટાઈમથી લોકો કોમેન્ટ કરતા હતા કે અનલિમિટેડ ફૂડનો વિડીયો લાવો, તો ફાઇનલી તમારા લોકો માટે અનલિમિટેડ ફૂડનો વિડીયો આવી ગયો છે. હું આવ્યો છું બલદેવ હોટલમાં અને ચરોતર રીજનમાં આ જગ્યાએ 120 રૂપિયામાં તમને અનલિમિટેડ મળે છે. ઘણી બધી વસ્તુ છે અને સ્વીટ ને દરેક વસ્તુ એવું સમજો કે અનલિમિટેડ જ છે. આમાં કોઈ વસ્તુ પર લિમિટ રાખી હોય કે ભાઈ 5 રોટલી 10 રોટલી એવું જરા બી નથી. અમારી સાથે છે દિનેશભાઈ. દિનેશભાઈ, થેન્ક યુ. તમે ચરોતર રીજનમાં આટલું સારું લોકોને પૈસા વસૂલ કરી શક્યા સિમ્પલ લેંગ્વેજમાં અને દિલથી તમે જમાડો છો. આજથી 2 વર્ષ ને 3 મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો, એ વિડીયોનો રિસ્પોન્સ કેવો રહ્યો? રિસ્પોન્સ સારો રહ્યો. પહેલાં તો તમારું થેન્ક યુ, આભાર, કારણ કે 2 વર્ષ પહેલાં તમે વિડીયો જે ઉતાર્યો તેનો રિસ્પોન્સ સારો રહ્યો અને હા, લોકોએ સારું ગમાડ્યું એમ. બરાબર. એ ટાઈમ પર આવ્યો તો ત્યારે પણ 120 રૂપિયા 120 જ હતા. આઈ થિંક 2-2.5 વર્ષ જેવું થઈ ગયું અને 2-2.5 વર્ષના ટાઈમ ફ્રેમમાં કેટલાય તેલના ભાવ વધી ગયા, દૂધના ભાવ વધી ગયા, છતાં પણ તમે હજુ 120 રૂપિયામાં 120 રૂપિયા છે. બીજી બધી હોટલોમાં 130 છે ભાવ, પણ અમે હજી 120માં જમાડીએ છીએ. બરાબર છે. અને ખાસ તો અહીંયા એસી ફેમિલી રૂમ પણ અવેલેબલ છે, જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ એટલે કોઈ ફેમિલી સાથે આવતા હોય, લેડીઝ સાથે હોય તો એ લોકો એસી રૂમમાં જમી શકે છે, જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. ઓકે. અને 120 રૂપિયામાં તમે કેટલી વસ્તુ અહીંયા જમાડો? 120 રૂપિયામાં અમે 7 પ્રકારના સબ્જી જમાડીએ છીએ. 7 ટાઈપના સબ્જી. પછી દાળ ભાત હોય છે, 12-13-14 જાતના સલાડ હોય, છાશ હોય, ભૂંગળા હોય, સ્વીટમાં અલગ અલગ ફરતું રહેતું હોય. ઉનાળાની સિઝન હોય તો કેરીનો રસ અથવા શ્રીખંડ હોય, અથવા અત્યારે મોહનથાળ 2 દિવસ પહેલાં હતો, અત્યારે ચૂરમાના લાડુ છે. બરાબર. અલગ અલગ ફરતું હોય છે. ઓકે. હવે ખાસ તો આપણે હવે લોકેશનની વાત કરી દઈએ ને. લોકેશન તારાપુરથી 12 કિલોમીટર અને મણિલક્ષ્મીથી 500 મીટરના અંતરે આપણે હોટલ આવેલી છે. એટલે તારાપુર ચોકડીથી 12 કિલોમીટર દૂર વાસદ જતા રસ્તા પર. એટલે જે લોકો સૌરાષ્ટ્ર રીજનથી, જે લોકો ચરોતર એટલે અને દક્ષિણ ગુજરાત બાજુ જાય છે તો રસ્તામાં તમારી હોટલ આવે. હા, હોટલ આવે. અને ગૂગલ પર તમે એવું લખશો ને બલદેવ હોટલ તો પણ આવી જશે. જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાય છે ને એ તમે લખશો એટલે પરફેક્ટ લોકેશન આવી જશે. સેવ ટમેટા છે, પછી ચોળી છે. ચોળીનું શાક છે. હા, ચોળી એટલે કઠોળમાં આજે ચોળી. કઠોળમાં ચોળીનું શાક છે. બટેટા. ઓકે. રસાવાળા બટેટા. રસાવાળા બટેટા. કાઠિયાવાડની શાન. રસાવાળા. ભરેલા રીંગણા છે. ભરેલા રીંગણ. હા. ફુલાવર વટાણાનું સબ્જી છે. ફુલાવર અને વટાણા એટલે એક ગ્રીન સબ્જી હોય સીઝન પ્રમાણે. સીઝન પ્રમાણે. પછી ઢોકળી છે. ઓકે. ઢોકળીનું શાક. હા. અને આ દહીં તીખારી છે. આ દહીંની તીખારી. ઓકે. આ દહીં તીખારી. આ દહીં તીખારી. એટલે ટોટલ 7 ટાઈપના સબ્જી. હા, 7 ટાઈપના સબ્જી હોય છે. અને આવી રીતે સબ્જીનો થાળ રેડી હોય છે. હવે સીધો આ થાળ ભરાયો એટલે ટેબલ પર સર્વ કરવામાં આવે. ટેબલ પર સર્વ કરવામાં આવે. જેને જે જોઈએ લઈ લે આમાંથી. જેને જે જોઈએ એ થાળ ફરતો હોય આખા રેસ્ટોરન્ટ ડાઇનિંગ એરિયામાં, અને જેને જે સબ્જી જોઈએ એ લઈ લે, પણ બગાડ જરા પણ નહીં. અને આમાં શીરો છે. અને ખાસ તો બીજું સલાડ અહીંયા આપવામાં આવે છે. ચોટીલાવાળા જે લખ્યું છે એટલે ચોટીલાવાળા એવું છે કે એ નામ વાંચે એટલે પહેલાં મગજમાં સલાડ આવે.
ગાજર મરચાંનો છે, રાયતા મરચાં, કોબીજના 3 સલાડ છે, કાકડી, ડુંગળી, બીટ, 3 જાતના અથાણા અને ગોળ બરાબર. એટલા ટાઈપના તમે અને સલાડ ભૂંગળા છે. ભૂંગળા. આ સૌરાષ્ટ્રની છાશ છે, કાઠિયાવાડી છાશ પ્યોર, વાહ, એકદમ દેશી છાશ એકદમ દેશી છાશ, અને એ પણ અનલિમિટેડ. એ અનલિમિટેડ. વાહ. આ રોટલી બને છે, રોટલી અહીંયા અમે ગેસ ઉપર જ બનાવીએ છીએ. હા, બરાબર. ઓકે. અહીંયા તમારે રોટલી છે તે ગેસ ઉપર બને. હા, રોટલી ગેસ ઉપર બાકી બને. જે પણ જે બાકી જે શાક, પણ બને છે એ બધું ચૂલા ઉપર બને છે. અહીંયા રોટલા બને છે, ઓકે, જે શાક છે, રોટલા છે, એ બધું શાક, ચૂલા ઉપર રોટલા, બને. સબ્જી ટોટલ ખાલી રોટલી સિવાય બધું ચૂલા ઉપર જ બનાવ્યું છે. ઓકે, તો આ દાળ. આપણી દાળ છે દાળ છે, દાળ પણ ચૂલા ઉપર જ બનાવીએ છીએ. ને આવી રીતે ઉકળતી જ હોય છે આ ગરમા ઉકળતી જ ગરમ. હોય છે ગરમા ગરમ. ઓકે, તો સૌથી પહેલા તમારું નામ કહેજો. દર્શન પટેલ. ઓકે, તમે ક્યાંથી છો? હું ખંભાતથી છું. ખંભાતથી છો. ખંભાતથી. તમે આ જગ્યાએ જમવા માટે ક્યારથી આવો છો? રેગ્યુલર આવીએ છીએ. રેગ્યુલર આવો છો? રેગ્યુલર. HDFC બેંક તારાપુર બ્રાન્ચ. HDFC બેંક તારાપુર બ્રાન્ચમાં એમ્પ્લોય છો, તો અહીંથી તારાપુર 12 કિલોમીટર દૂર છે. સ્પેશિયલ જમવા આવીએ તો રોજ તમે સ્પેશિયલ જમવા માટે આવો છો? ઓલ્ટરનેટલી. ઓહો, શું વાત છે. અને બીજું કે તારાપુર હા, હા. પ્રોપર એ 10 તારાપુર પ્રોપરમાં 10-15 જેવી હોટલ છે, તે છતાં એનો સ્વાદ અમને સારો લાગે છે, એના કારણે અમે અહીંયા આવીએ છીએ. અને એ બી કહીએ વટામણથી લઈને વાસદ સુધી આના જેવો ટેસ્ટ ક્યાંય નથી અમે લીધો. જોરદાર. એટલે તમે જે પૈસા પે કરો છો હા, એ વર્થ ઇટ, વસૂલ. વર્થ ઇટ, પૂરેપૂરા. આટલા રૂપિયામાં આટલું બધું જમવાનું ક્યાંય નથી. અને આવો સ્વાદ ને આવી વસ્તુ ક્વોલિટી ક્વોન્ટિટી ક્યાંય નથી. એક નંબર વસ્તુ છે વટામણથી લઈને વાસદ સુધી. થાળ ભરીને તમને સબ્જી મળે છે. 7 ટાઈપની અલગ અલગ સબ્જી છે. બધી મોસ્ટ ઓફ કાઠિયાવાડી જ સબ્જી છે. આખા રેસ્ટોરન્ટમાં આ ભાઈ ફરશે લઈને, જેને જે સબ્જી ખાવી હોય ને એ સીધી અહીંથી લઈ લેશે અને લઈને સીધી ડીશમાં. એટલે આમાં કોઈ પણ ટાઈપનો તમારે બગાડ કરવો નહીં. સબ્જીનો ઓપ્શન તમને 7 મળે છે, પણ તમને ભાવતી જે બી સબ્જી છે ને એ તમે લઈ શકો છો. આજના મેનુમાં, એટલે કે આજના સ્વીટના મેનુમાં છે ચૂરમાના લાડુ, ગરમા ગરમ બાજરીનો રોટલો. બાજરાના રોટલા પર આ જે તમને ડિઝાઇન દેખાય છે ને એ એક્સપર્ટાઇઝ જ બનાવી શકે. આ તમે ઘરે બનાવવા જશો ને તો આ ટાઈપનું કદાચ નહીં બને. ખાસ તો એક તો રજવાડી ઢોકળી લઈએ, અને બીજું છે સેવ ટામેટા, કાઠિયાવાડની શાન, અને બીજું દહીં તીખારી. 3 કાઠિયાવાડી સબ્જી આપણે લીધી છે. અને અહીંયા બોગેણી ભરીને છાશ, આને કહેવાય ને બોગેણી કહેવાય છે કાઠિયાવાડમાં, એ પણ અનલિમિટેડ હોય છે. અને ચોટીલાવાળા જે નામ છે મેં આગળ પણ તમને કીધું, એક જ, બસ. ચોટીલાવાળા નામ છે એટલે ભાઈ સલાડની ટ્રે અને કહેવાય છે સલાડની ચોકી. આ સલાડની થાળી છે, પણ સલાડની ચોકી પણ તમે કહી શકો. અહીંયા તમને મળે છે અલગ અલગ ટાઈપના સલાડ, જેમાં કાચા સંભારો પણ આવી ગયો, પછી વઘારેલો સંભારો પણ આવી ગયો, અને કેરડા. આ જે કેરડા છે ને એ તમને બહુ ઓછી હોટલમાં જોવા મળશે. બાકી મરચાંનું અથાણું, કેરીના છુંદો છે, દરેક વસ્તુ છે, ઘી ગોળ દરેક આવી ગયું. આટલી બધી વસ્તુ તમને મળે છે માત્ર ને માત્ર 120 રૂપિયામાં અનલિમિટેડ. અને બાજરીના રોટલાની થિકનેસ જુઓ, ઉપરથી અને નીચેથી બહુ વ્યવસ્થિત રીતે રોટલો શેકાઈ ગયો છે. તો બાજરીનો રોટલો, અને ચાલુ કરીએ આપણે સેવ ટામેટાના શાકથી. એકદમ પ્રોપર ટેક્સચર છે. માઇનર ઓઇલી હોવું જોઈએ, અને માઇનર ઓઇલી પણ છે. ઓઇલ પણ તમને દેખાશે. અને કાઠિયાવાડી ફૂડ તમે ખાવાનું પ્રિફર કરતા હોય ને તો માઇનર ઓઇલી કન્ટેન્ટ હોય ને તો જ તમને ખરેખર મજા આવે. ત્યાં એ ટાઈપનું જ છે. તો બાજરીનો રોટલો ગરમા ગરમ, અને શાક બી ગરમા ગરમ જ છે. જોરદાર. સેવ ટામેટાના શાકમાં જે વઘાર કર્યો છે ને ભાઈ, બહુ પ્રોપર. ટામેટાની જે માઇનર ખટાશ તમને લાગશે, એ મસાલા સાથેનું જે કોમ્બિનેશન છે ને એક નંબર. બાજરીનો રોટલો અને આ ઢોકળી, અને ઢોકળીના પીસ પણ તમે જુઓ. આનો જે વઘાર થયેલો છે ને એ દહીંમાં થયેલો છે, એટલે માઇનર તમને દહીંની જે ખટાશ આવશે. અને ઢોકળીનો પીસ એટલો સોફ્ટ, મોંમાં મૂકશો એટલે ચાવવાની તો જરૂર જ નહીં પડે, સીધું ઓગળી જશે. બહુ જ વ્યવસ્થિત ટેસ્ટ છે. કાઠિયાવાડની યાદ અપાવી દે ને એ રીતનો ટેસ્ટ છે. અને ત્રીજી જે આપણે સબ્જી લીધી છે ને એ દહીં તીખારી, એટલે કે દહીં હોય એની ઉપર વઘાર કરવામાં આવે છે. વાહ. દહીંની એક ખટાશ હોય,
માઇનર ખટાશ હોય ને એ તમને ખરેખર ખાવાની બહુ મજા આવે. એ ખટાશની સાથે જે મસાલાનો ટેસ્ટ મિક્સ થાય ને ખરેખર તમને ખાવાની બહુ મજા આવી જશે. સબ્જી બહુ જ ટેસ્ટી છે, તમને અહીંયા ગરમા ગરમ જ મળશે અને સાથે આટલા બધા સલાડનો ઓપ્શન પણ મળે છે. સલાડ અથાણાના તમને ઓપ્શન મળે છે. અને આપણે કાઠિયાવાડી હોટલમાં આવ્યા છે તો બોગણી ભરીને છાશ એટલે કે છાશનો અનલિમિટેડનો ઓપ્શન પણ તમને મળશે અહીંયા. અને દેશી છાશ તમારે એન્જોય કરવી હોય ને તો કોઈ પણ ટાઈપના જીરા અને મીઠાનો યુઝ કર્યા વગર તમે એન્જોય કરી શકશો. તો જ તમને અસલ દેશી છાશ પીવાની મજા આવે. ફરીથી એકવાર હું કહું છું, અનલિમિટેડ ફૂડનો વિડીયો છે એટલે બગાડ જરા પણ ના કરતા. ટાઈમિંગની વાત કરીએ તો સવારે 11 વાગે ચાલુ થશે અને બપોરે 3 સાડા 3 વાગ્યા સુધી તમારે લંચનો ટાઈમિંગ હશે. અને જે ડિનરનો ટાઈમિંગ છે ને સાંજે 7 વાગ્યાથી રાતના 1:30 વાગ્યા સુધી. કેમ કે આ હાઈવે છે અને હાઈવે એરિયામાં લોકો છે ને 11 વાગે પણ ખાવાનું પ્રિફર કરતા હોય છે. ડ્રાઇવિંગ કરતાં 12 વાગે પણ ખાવાનું પ્રિફર કરતા હોય છે. એટલે રાતના 1:30 વાગ્યા સુધી આ હોટલ ચાલુ રહેશે. રાતના 1:30 વાગ્યા સુધી તમે કાઠિયાવાડી ફૂડ એન્જોય કરી શકશો. 120 રૂપિયા પૂરેપૂરા વસૂલ છે. તમે એસી ફેમિલી હોલમાં પણ બેસશો કે પછી બહાર પણ તમે બેસશો, 120 રૂપિયા જ ભાવ છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.